નમસ્કાર. આજે જોઈશું મિત્રો આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન તેની અંદર પ્રકરણ 8 ગતિ ભાગ 5 તેની અંદર થિયરીનો છેલ્લો ટોપિક નિયમિત વર્તુળમય ગતિ એટલે શું આપણે સમજવાનું છે. આગળ આપણે અચળ પ્રવેગી ગતિ માટેના 3 સમીકરણો મેળવ્યા, ત્યાર પછી પદાર્થની નિયમિત વર્તુળમય ગતિ એ જોવાનું છે. તો નિયમિત એટલે કે આ રીતના નિયમિત રીતે થતી હોય એવી વર્તુળમય ગતિ. તો આપણને ખ્યાલ છે કે કોઈ એથ્લેટ અથવા દોડવીર આ રીતના ગતિ કરતો હોય તેની દિશા કેટલી વખત બદલાય છે આપણે જોઈએ. એક વખત એની દિશામાં કેવી રીતના ગતિ કરતો હોય તો એક વખત આમ દિશા બદલાય, અહીં આવે ત્યારે ફરીથી પાછો અહીં આવે ત્યારે દિશા બદલાય, ફરીથી અહીં આવે ત્યારે બદલાય, ફરીથી અહીં આવે ત્યારે. તો આ રીતના 4 વખત એની દિશા બદલાય છે. જ્યારે તે ગતિ કરે છે ત્યારે એની 4 વખત દિશા બદલાય છે. પરંતુ માનો કે આ રીતના ગતિ કરતો હોય, આવા પથ પર કોઈ દોડવીર છે તેની કેટલી વખત બદલાય તો કે અહીં આવે ત્યારે એક વખત બદલાય, અહીં આવે ત્યારે બદલાય, અહીંથી અહીં આવે ત્યારે બદલાય છે, અહીં આવે ત્યારે બદલાય છે, તો અહીં આવે ત્યારે બદલાય. તો આ રીતના કેટલી વખત બદલાય છે એની શરૂઆત કરીએ તો 1 2 3 4 5 6 વખત દિશા બદલે છે. બરાબર. તો આવા માર્ગે કોઈ દોડવીર ગતિ કરતો હોય તો 4 વખત દિશા બદલે છે. ત્યાર પછી આવા માર્ગે ગતિ કરતો હોય તો 6 વખત દિશા બદલે છે. હજી માનો કે આપણે આગળ લઈએ તો કે કોઈ દોડવીર છે આ રીતના આવા માર્ગ ઉપર ગતિ કરતો હોય, માનો કે વધારે દિશા બદલતો હોય રીતના તો આપણને ખ્યાલ છે કે જેમ આ ખૂણા પડે છે ત્યાંની દિશા બદલાય છે. આ રીતના તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 તો 11 વખત એની દિશા બદલે છે. જેમ જેમ માર્ગ વર્તુળાકાર થતો જાય છે એની દિશા બદલે છે. હવે અનંત વખત દિશા બદલે એવો એનો માર્ગ હોય તો માર્ગ થઈ જાય છે વર્તુળાકાર. તો આ રીતના અનંત વખત તેની દિશા બદલે છે. તો વર્તુળાકાર માર્ગની અંદર જ્યારે પદાર્થ ગતિ કરે છે ત્યારે તેની દિશા અનંત વખત બદલાય છે. તો આપણે ખ્યાલ છે કે વેગ માટે જો વેગ ક્યારે બદલાય, વેગનું મૂલ્ય ક્યારે બદલાય કે વેગ અચળ ક્યારે રહે, એનું મૂલ્ય અને દિશા એ કોઈ બદલાતા ન હોય તો જ વેગ અચળ છે તેમ કહેવાય. અચળ વેગી ગતિ કરે છે માને કહેવાય નહીં, પણ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. શું કામ? કારણ કે એનું મૂલ્ય એનું જ છે, પદાર્થની ઝડપનું મૂલ્ય એનું જ છે, પણ દિશા અનંત વખત બદલાય છે. બેમાંથી એક બદલાય તો પણ એનો વેગ બદલાય છે, આપણે જોઈ ગયા. એટલા માટે પદાર્થ અનંત વખત એની દિશા બદલાય છે. કોઈ પદાર્થ અથવા તો એથ્લેટ અથવા તો કોઈ દોડવીર, બરાબર. આ એથ્લેટિક છે એ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે તો અનંત વખત તેના મૂલ્યની દિશા બદલાય છે, તેના ઝડપની દિશા બદલાય છે, એટલે કે વેગની દિશા બદલાય છે. તેથી વેગ અચળ રહેતો નથી, એટલે અચળ વેગી ગતિ કરતો નથી. વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે એટલે કે વેગ બદલાય છે. વેગમાં ફેરફાર થાય તો એને પ્રવેગી ગતિ કહેવાય. તો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય, પણ અચળ વેગી ગતિ કરે છે તેમ કહેવાય નહીં, કારણ કે એનું વેગનું મૂલ્ય બદલાય છે. એટલે કે દરેક બિંદુએ એના વેગનું મૂલ્ય બદલાય. તો આ બિંદુએ તેના વેગનું મૂલ્ય જોતું હોય તો એનો સ્પર્શક દોરીએ ત્યાં એના વેગનું મૂલ્ય મળે. માનો કે આ બિંદુએ વેગનું મૂલ્ય જોતું હોય તો ત્યાં એનો સ્પર્શક દોરીએ તો ક્યાં મળે. માનો કે અહીંયા જોતું હોય તો સ્પર્શક દોરીએ ત્યાં મળે. અહીંયા જોતું હોય વેગનું મૂલ્ય તો સ્પર્શક દોરીએ તો ત્યાં આપણને એના વેગનું મૂલ્ય મળે છે. આમ વર્તુળના કોઈ પણ બિંદુએ સ્પર્શક દોરવાથી વર્તુળાકાર માર્ગ પર જે પદાર્થ ગતિ કરે છે તેના વેગનું મૂલ્ય મેળવી શકાય, વેગની દિશા મેળવી શકાય છે. દરેક બિંદુએ આપણને અલગ અલગ મળે છે. બરાબર. તો સ્પર્શક એટલે શું? તો કે વર્તુળાકાર માર્ગ છે અથવા તો જે વર્તુળ છે તેના કોઈ અનન્ય બિંદુએ છેદતી રેખાને સ્પર્શક કહેવાય. બરાબર. કોઈ પણ એક બિંદુએ છેદે છે તો એ સ્પર્શક થાય છે, કોઈ પણ એક જ બિંદુએ છેદતો હોય. હવે માનો કે આપણે એના ઉદાહરણ દ્વારા, એક પ્રવૃત્તિ દ્વારા આપણે સમજીએ કે કોઈ એક વ્યક્તિ છે
એક દોરી લે છે, દોરીના છેડે પથ્થર બાંધી દે છે અને પથ્થર બાંધીને ગોળ ગોળ ફેરવે છે, બરાબર? આમ ગોળ ગોળ ફેરવે છે અને ઘુમાવે છે, તો આપણને આ રીતના એનો માર્ગ મળે છે. અહીંયા વ્યક્તિ ઉભો છે અને એનું કેન્દ્ર આપણે લઈ લઈએ વર્તુળનું, તો વર્તુળાકાર માર્ગ આ રીતના એને થશે. કોઈ પદાર્થનો વર્તુળાકાર માર્ગ આ રીતના આપણને મળે છે. તો ગોળ ગોળ આમાં ફેરવે છે, વચ્ચે ઊભો છે, ગોળ ગોળ ફેરવે છે. તો દરેક બિંદુએ તેનો વેગની દિશા બદલે છે. તો આપણને કઈ રીતના મેળવી શકાય? તો આપણે જ્યારે કોઈ ગોળ ગોળ ફેરવીએ છીએ, માનો કે આમ ગોળ ગોળ ફેરવું છું, છોડી દઉં છું અને પથ્થર જે દિશામાં જાય છે એ દિશામાં સ્પર્શકની દિશા હોય ને એ દિશામાં વેગની દિશા હોય. ફરીથી કોઈ બીજી જગ્યાએ હું આમ કરી આમ મૂકું છું તો એ આ દિશામાં જાય છે પથ્થર દોરી સાથે, તો એ દિશામાં એની વેગની દિશા હોય. આમ આમ ઘુમાવીને આમ છોડું છું તો એ દિશામાં એની વેગની દિશા હોય છે. એટલે કે આપણે આકૃતિમાં જોઈએ, માનો કે અહીંથી હું દોરીને આમ ગોળ ગોળ ઘુમાવું છું, છોડી દઉં છું, દોરી સાથે જે પથ્થર બાંધેલો છે તો એ આ દિશામાં જશે, બરાબર? સ્પર્શકની દિશા. અને તે ત્રિજ્યાને લંબ હોય છે, સ્પર્શક છે ત્રિજ્યાને લંબ હોય છે. એટલે કે આ રીતના માનો કે હું અહીંથી આમ છોડું છું તો અહીંયા પણ આ લંબ થાય છે, 90 નો ખૂણો બને છે, બરાબર? આ રીતના 90 ના ખૂણે એને લંબ હોય છે. તો આ 90 નો ખૂણો છે, બરાબર? તો આ રીતના એની દિશા આ દિશામાં હશે. ત્યાર પછી એને સ્પર્શક આપણે આમ દોરી અહીંથી છોડીએ છીએ તો આ પણ 90 નો ખૂણો થાય છે, બરાબર? તો આ દિશામાં તેનો વેગ હશે. એ જ રીતના માનો કે અહીંથી છોડો છો તો અહીંયા સ્પર્શક દોરવામાં આવે, એ પણ લંબ છે. માનો કે હું આવી રીતના આ દિશામાં અહીંથી પથ્થરને ગોળ ગોળ ઘુમાવું છું અને છોડી દઉં છું તો આમ ગતિ કરે છે, તો અહીંયા આ લંબ થાય છે 90 ના ખૂણે. તો આમ આ જે કઈ ત્રિજ્યાને લંબ હોય છે, આ ત્રિજ્યા છે, આ ત્રિજ્યા છે, આપણને ખ્યાલ છે માર્ગની ત્રિજ્યા, બરાબર? તો આમ ગોળ ગોળ ઘુમાવાથી જે દિશામાં છોડીએ એ દિશામાં સ્પર્શકની દિશા હોય છે અને દરેક વખતે દરેક અનંત વખત વેગની દિશા બદલે છે. એટલે વેગ અચળ નથી પણ વેગમાં ફેરફાર થાય છે. તેવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ એ પ્રવેગી ગતિ છે તેમ કહી શકાય. તો નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? નિયમિત વર્તુળમય ગતિ એટલે કે તેના વેગના મૂલ્યમાં ફેરફાર થતો હોય અને વર્તુળાકાર માર્ગ પર કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવામાં આવે છે. હવે વર્તુળાકાર પથ પર કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે તે પથ પર ગતિ કરતા પદાર્થની દિશા તે બિંદુ આગળ સ્પર્શકની દિશામાં હોય છે. તે બિંદુ આગળ આપણે સ્પર્શક દોરીએ તો સ્પર્શકની દિશામાં વેગની દિશા આપણને મળે છે. દરેક વખતે વેગની દિશા બદલાય છે. હવે આપણને ખ્યાલ છે કે વેગ મેળવવો હોય તો વેગનું સૂત્ર આપણે આગળ છે, તો વેગનું સૂત્ર આપણે જાણીએ છીએ કે વેગ બરાબર શું થાય? તો વેગ બરાબર અંતર અથવા તો ઝડપ અથવા સ્થાનાંતર, બરાબર? તો અહીંયા આપણે લઈએ અંતર, અંતરના છેદમાં સમય. તો આપણે જાણીએ છીએ આ રીતના વેગનું સૂત્ર છે. તો વેગનું સૂત્ર મેળવવું હોય, નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટેનું વેગનું મૂલ્ય મેળવવું હોય તો કઈ રીતના મળશે આપણને? તો આપણને ખ્યાલ છે કે અંતર એટલે શું? અંતર એટલે કે પદાર્થે કાપેલું અંતર તે વર્તુળાકાર છે. તો અહીંથી પદાર્થ ગતિની શરૂઆત કરે તો એનો આખે કોઈ પરિઘ થઈ જશે, અહીંથી અહીં સુધીનો પરિઘ. તો અંતર એટલે કે વર્તુળનો પરિઘ. તો શું થાય? 2π r. અને સમયને t વડે દર્શાવીએ, વેગને v વડે દર્શાવીએ તો નિયમિત વર્તુળમય અથવા તો નિયમિત વર્તુળાકાર પથ પર કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો ત્યારે તેના માટે વેગ આ રીતના મળે 2π r છેદમાં t, બરાબર? તો આવી રીતના મેળવી શકાય છે તેનો વેગ. ત્યાર પછી આપણે જોવાનું છે કે આ પોર્શન અહીંયા પૂરો થાય છે નિયમિત વર્તુળમય ગતિ. તેના પછી આપણે જે કાંઈ આપણે થિયરી ભણ્યા એને લગતા ન્યુમેરિકલ પોર્શન એટલે કે એને લગતા એક્ઝામ્પલ કે વ્યવહારની અંદર આનો ઉપયોગ ક્યાં થાય છે, કઈ રીતના આનો ઉપયોગ કરી શકાય, આ સૂત્રનો, આ એકમનો, તે આપણે સમજવાનું છે, બરાબર છે? તો આ થઈ નિયમિત વર્તુળમય ગતિ. ત્યાર પછી તેના આપણે થોડા 1-2 ઉદાહરણો જોઈશું કે કઈ રીતના તેનો વ્યવહારમાં ઉપયોગ કરી શકાય છે.
ત્યાર પછી આપણે જોઈએ ઉદાહરણ પહેલું દાખલા માટે આપણે જોવાનું છે કઈ રીતના આપણે વ્યવહારમાં ઉપયોગી થાય છે. બરાબર, તો આપણે જોઈએ ઉદાહરણ પહેલું કે એક વસ્તુ 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે. કોઈ એક પદાર્થ છે 4 સેકન્ડમાં આ રીતના 16 મીટર અંતર કાપે છે, તો ત્યારબાદ 2 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે, તો આ વસ્તુની સરેરાશ ઝડપ કેટલી છે આપણે જોવાનું છે. બરાબર છે, તો પહેલા તો આપણે જે કાંઈ ડેટા આપેલા હોય એક્ઝામ્પલની અંદર, દાખલાની અંદર, બરાબર, વ્યવહારમાં કઈ રીતના ઉપયોગમાં લેવું, તો એના માટે જે કાંઈ આપણને જે રકમ આપેલી છે એની અંદર કયા કયા આંકડાઓ આપેલા છે એ આપણે ભેગા કરી લઈએ. તો શરૂઆતની પ્રથમ કન્ડિશન શું છે આપણે, તો પ્રથમ આપણે આગળ જોઈએ કે પ્રથમ આપણે આગળ શરૂઆતનો જે સમય આપેલો છે કે 4 સેકન્ડમાં 16 મીટર જેટલું અંતર, તો આ 4 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું, તો કે 16 મીટર જેટલું. ત્યાર પછી તો આ 4 સેકન્ડ શરૂઆતનો સમય છે ને t1 કહી દઈએ, શરૂઆતના સમયે t1 કહી દઈએ, તો t1 માં એને કાપેલું અંતર કેટલું, અંતરને d વડે દર્શાવીએ તો d1. ત્યાર પછી પ્રથમ અને બીજો તબક્કો આવે છે ત્યારે શું થાય છે આપણે જોઈએ. બીજા તબક્કાની અંદર ત્યારબાદ 2 સેકન્ડમાં 16 મીટર જેટલું અંતર કાપે, બરાબર. ત્યાર પછી પણ એને કાપેલું અંતર 16 મીટર જેટલું છે, તો 2 સેકન્ડ, તો અહીં લખીએ આપણે 2 સેકન્ડમાં 16 મીટર જેટલું અંતર, તો આને t2 કહીએ. t2 માં કાપેલું અંતર એટલું જ 16 મીટર જેટલું. હવે આપણે સરેરાશ ઝડપ શોધવાની છે, તો શોધવાનું શું છે, સરેરાશ ઝડપ કેટલી હોય આ શોધવાનું છે. તો આપણે સૂત્ર જાણીએ છીએ કે સરેરાશ ઝડપનું સૂત્ર શું થશે, તો આપણે લખીએ સરેરાશ ઝડપ બરાબર આપણને બધાને ખ્યાલ છે કાપેલું કુલ અંતર અને તે માટે લીધેલો સમય. તો કાપેલું કુલ અંતર પદાર્થે કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લીધેલો સમય, તો તે માટે લીધેલો સમય. તો પદાર્થે કાપેલું કુલ અંતર, તો આપણે બેનો સરવાળો કરીએ, બરાબર. કુલ અંતર કેટલું થાય, તો કે d1 d2 જેટલું થાય, છેદમાં તે માટે લીધેલો સમય કેટલો થાય, તો કે t1 t2 જેટલો થાય. હવે આપણે કિંમત મૂકી દઈએ d1 d2, તો d1 એટલે 16 મીટર અને આ પણ 16 મીટર, છેદમાં સમય, તો સમય આપણે આગળ કેટલો થશે, 4 અને 2, તો આપણને સમય છેદમાં આવશે 6, બરાબર. તો છેદમાં આપણે લખીએ 4 પ્લસ સરવાળો કરી દઈએ 4 સેકન્ડ પ્લસ 2 સેકન્ડ, તો આપણને મળશે 32/6. આ 32 મીટર અને 6 સેકન્ડ. આપણે સરેરાશ ઝડપ શોધવી છે, તો સરેરાશ ઝડપનો એકમ આટલો જ છે, તો આપણે 32 ને 6 વડે ભાગીએ તો 6 5 30, એટલે કે આ રીતના 6 5 30 પોઈન્ટ આવશે. પછી નહીં આલે ભાગ 2, એટલે ત્યાર પછી આપણે જોઈશું તો આગળ 5 3 15, બરાબર. તો 2 વખત 5.33, આવી રીતના 5.33, એટલે કે 32 ને 6 વડે ભાગશો તો તમને જવાબ મળશે 5.33 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. તો આ મળી ગયું સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ શોધવાની હતી, તો આપણને મળી ગઈ સરેરાશ ઝડપ. જે આ સરેરાશ ઝડપ માંગેલી હતી શોધવાની હતી. તો આ રીતના આપણે એક ઉદાહરણ જોયું સરેરાશ ઝડપ શોધવા માટે મીટર પ્રતિ સેકન્ડ માટે. ત્યાર પછી આ સૂત્ર જે આપણે જાણતા હતા એમાં કિંમત મૂકી દીધી એટલે ડાયરેક્ટ આપણને મળી ગયું. ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્યાર પછી ઉદાહરણ 2 માં આપણે જોઈએ કે મુસાફરીના પ્રારંભના સમયે કારના ઓડોમીટરનું અવલોકન 2000 કિલોમીટર છે
અને મુસાફરીના અંતમાં 2400 કિલોમીટર દર્શાવે છે. આ મુસાફરી દરમિયાન લાગતો સમય આટલો હોય તો કારની સરેરાશ ઝડપ કેટલી થશે આપણે જોવાનું છે. બરાબર, તો અહીંયા આપણી આગળ મુસાફરીના પ્રારંભના સમયે કારના ઓડોમીટરનું અવલોકન. તો કારના ઓડોમીટરનું અવલોકન. ઓડોમીટર એટલે શું? તો આપણે બાઇક ચલાવતા હોય, કાર ચલાવતા હોય કે બાઇકની અંદર આપણને ખ્યાલ છે કે આગળ એક મીટર હોય, એમાં કિલોમીટર આપણને બતાવતા હોય કે 5 આંકડા હોય, એમાં છેલ્લો આંકડો હોય સતત ફરતો હોય, 100 કિલોમીટર, 200, 300, 400 કિલોમીટર આમાં આંકડા ફરતા હોય છે. તો એ કિલોમીટર જે બતાવે તેને ઓડોમીટર કહેવાય. પછી સ્પીડ માટે કેટલી સ્પીડથી ગાડી ચાલે છે. બરાબર, તો આ રીતના એ ઓડોમીટર અને સ્પીડોમીટર આવેલા હોય બાઇકની અંદર, કારની અંદર. પહેલા તો આંકડાવાળા આવતા, એના લો. હવે તો ડિજિટલ આવી ગયા છે એટલે કે ડાયરેક્ટ આંકડો બતાવે. બરાબર, આધુનિક અત્યારે ટેકનોલોજીને લીધે. તો હવે આપણે જોવાનું મુસાફરીના પ્રારંભના સમયે કારના ઓડોમીટરનું અવલોકન આટલું છે અને મુસાફરીના અંતના સમય આટલું છે. તો આ મુસાફરી સમય દરમિયાન લાગતો સમય આટલો હોય, 8 અવર હોય તો કારની સરેરાશ ઝડપ આ બંને એકમમાં મેળવવાની છે. કયા એકમમાં? બંને એકમમાં. કિલોમીટર પ્રતિ અવર અને કિલોમીટર પ્રતિ સેકન્ડ. તો અહીં આપણે આગળ પહેલા તો કાપેલું અંતર. તો પદાર્થે કાપેલું અંતર કઈ રીતના આપણને મળશે? તો પદાર્થે કાપેલું અંતર, તો શરૂઆતનું કેટલું છે? કાપેલું અંતર આટલું છે અને પછી કેટલું છે? તો કે આટલું. તો જે વધારે મોટું હોય એમાંથી નાનું બાદ કરીએ, કેટલું છે? 2000 કિલોમીટર. તો આપણને મળશે 400 મીટર. બરાબર, તો 400 મીટર આપણને મળી ગયું. પરંતુ જે આ 400 મીટર છે એને આપણે મીટરમાં ફેરવવાનું છે, કારણ કે મીટરમાં પણ માંગેલું છે, એટલા માટે તેને ફેરવી દઈએ. તો આ 400 કિલોમીટર છે, સોરી કેમ. તો 400 કિલોમીટર માઈનસ 2400 કિલોમીટર માઈનસ 2000 કિલોમીટર. તો આ જે મેળવ્યું તો કિલોમીટરમાં મળે છે. તો આ કિલોમીટરમાં મળે છે, મીટરમાં ફેરવવું હોય તો આપણે શું કરશું? જે 400 છે એને ગુણ્યા 1000 કરી દઈએ, એને ગુણ્યા 100. એને 100 કિલોમીટરે 100 મીટર 1 કિલોમીટર, એટલા માટે આપણે એને ગુણાકાર કરવો પડશે. તો એને 1000 વડે ગુણી દઈએ. તો 1000 વડે ગુણી નાખશો એટલે તે મીટરમાં ફરી જશે. બરાબર, તો આ રીતના એને ગુણવા પડે તો મીટરમાં હવે બંને ફરી જશે. તો મીટરમાં આમનામ આપણે રાખીએ છીએ, આ મીટરમાં ફરી ગયું અને ગુણાકાર કરી નાખો તો પણ ચાલે. ત્યાર પછી સમય કેટલો છે? તો કે એના બંને માટે સમય આપણને મળે છે. સમય આપણને આપેલો છે, અહીંયા છે 8 અવર. બરાબર, તો સમય છે 8 અવર. 8 અવર એટલે કે કલાકમાં. તો કલાકમાં સમય છે અને આપણે સેકન્ડમાં ફેરવવો હોય તો શું કરશું? તો કે 1 કલાકની 60 મિનિટ, 1 મિનિટની 60 સેકન્ડ. તો આ રીતના, અને એને ગુણ્યા 8. બરાબર, તો એને ગુણ્યા 8 એટલે આગળના ભાગને ગુણાકારમાં કરી નાખીએ તો બધું જ મળી જશે આપણને. 8 ગુણ્યા 60, 60 એટલે સેકન્ડમાં ફરી ગયું. હવે આપણે કાપેલું અંતર છે, સમય છે, ત્યાર પછી આપણે મેળવવાનું છે સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ પહેલા મેળવીએ આપણે. તો સરેરાશ ઝડપ આપણે જાણીએ છીએ. તો સરેરાશ ઝડપ બરાબર આપણને ખ્યાલ છે કે કાપેલું કુલ અંતર, કાપેલું કુલ અંતર પદાર્થે અને લાગતો સમય. લાગતો કુલ સમય કે અંતર કાપવા માટે લાગતો. તો આપણે આગળ કાપેલું કુલ અંતર કેટલું છે તો આપણે કિંમત મૂકી દઈએ. બરાબર, અહીંયા જે કાંઈ છે એ કાપેલું અંતર પહેલા કિલોમીટરમાં કીધું છે તો કિલોમીટરમાં આપણે મેળવીએ. પહેલા આ એકમમાં કીધું છે તો આમાં મેળવીએ. કિલોમીટર પ્રતિ અવર એટલે આને આમ પણ લખી શકાય કિલોમીટરના છેદમાં, આને આમ પણ લખી શકાય કિલોમીટરના છેદમાં મીટર. તો કિલોમીટર પ્રતિ અવર આપણે આ શીખી ગયા છીએ આગળ. તો કાપેલું અંતર પહેલા 400 કિલોમીટર અને લાગતો સમય 8. બરાબર, તો આપણને ખ્યાલ છે કે અહીંયા 8 × 16 તો આપણને મળશે અહીંયા 8 × 5 = 40. બરાબર, તો આપણને વધ્યા અહીંયા 5 એટલે કે આપણને 50 વધ્યા છે. બરાબર, તો 50 કિલોમીટર પ્રતિ અવર એટલે કે આપણને સરેરાશ ઝડપ મળી 50 કિલોમીટર
પ્રતિ અવર અથવા તો ઉપર લઈ જાય તો આના જેવું આપણને મળી જશે તો આમ લખી શકાય ઓર 50 કિલોમીટર ઇન્ટુ પાવરની ઘાતમાં -1 તો આપણે શીખી ગયા છે તો સરેરાશ ઝડપ જે મેળવવાની હતી એ આપણને મળી ગઈ અહીંયા ત્યાર પછી આપણે બીજા એકમમાં મેળવવાનું છે કે આ એકમમાં મેળવવું છે બરાબર તો એના માટે પણ આપણે જાણીએ છીએ સરેરાશ ઝડપ બરાબર તો આપણે લખીએ સરેરાશ ઝડપ બરાબર કાપેલું અંતર અને તે માટે લાગતો સમય અને છેદમાં સમય તો કાપેલું અંતર હવે આપણે આ એકમાં લખવું છે તો જે કઈ મીટર ફેરવેલો છે આપણે લખીએ જે એકમમાં ફેરવેલો છે તો 400 ગુણ્યા 100 મીટર છેદમાં સમય જે કઈ ફેરવેલો છે 60 આ બધી સેકન્ડમાં છે બરાબર તો આપણને ખ્યાલ છે કે આમ ઇન્ટુ ગયું હવે આપણે જોઈએ કે 8 5 40 એટલે અહીંયા 50 વધે છે તો આપણે આગળ આ રીતના જે કિંમત વધી હવે એને સાદુરૂપ આપતા આપણને શું વધે છે આપણે જોઈએ તો કે જે આપણે છેદ ઉગતા હોય તો ઉડાડી નાખીએ તો 50 અહીંયા 25 કરી દઉં તો અહીંયા 25 અને 3 દુને 6 બરાબર એટલે અહીંયા વધશે આપણે આગળ 3 3 × 18 એટલે 25 ને તમે 18 વડે ભાગશો બરાબર 25 ને તમે 18 વડે ભાગશો અને હજી અહીંયા વધશે આપણને 3 5 દુને 6 અને એ વધશે 5 એટલે ઉપર વધશે કેટલા આવડી ગયું તો ઉપર વધશે 25 અને છેદમાં 18 ટૂંકમાં આ રીતના સાદુરૂપ આપશો અને 25 ના છેદમાં 3 વધશે ટૂંકમાં સાદુરૂપ આપીને તમે 125 ના છેદમાં 9 તો અહીંયા વધશે 3 અહીંયા વધશે 25 એટલે કે આ એક મીંડું છે જે આપણે આગળ એક મીંડું વધશે તો કે આપણે આગળ સાદુરૂપ આપતા વધશે 125 ના છેદમાં અંતર 9 તો 125 ને તમે 9 વડે ભાગશો તો આપણે ભાગ કવીએ તો 9 1 9 બરાબર તો પહેલા 9 1 9 આવશે એટલે કે આપણે આગળ મળે છે 9 1 9 તો અહીંયા 9 1 9 મૂકીએ પછી બાદ કરીએ પછી 9 3 27 આવશે 27 તો આગળ જેમ જેમ ભાગ અગવતા જશો તો આપણે આગળ મળશે 7 બરાબર તો આપણે આગળ મળે છે 8 બરાબર તો 8 માંથી ફરીથી પાછું ભાગ કરીએ તો ભાગાકાર કરીને તમે જોઈ લેજો 13.28 જેવું કંઈક આવશે બરાબર પણ 13.28 છે એને આગળનો આંકડો મોટો આવતો હોય તો અહીંયા 9 કહી શકાય તો તમારી બુકમાં કદાચ 13.90 લખેલા હોય તો બે જવાબ ચાલે આ સામાન્ય વસ્તુ સામાન્ય ગણિત છે તો આપણે આગળ સરેરાશ ઝડપ આ એકમમાં મળી ગઈ મીટર પ્રતિ સેકન્ડ તો આ સરેરાશ ઝડપ છે બીજી માંગેલી હતી બીજા એકમમાં એ મળે છે તો આ રીતના ત્યાર પછીનો દાખલો આપણે જોયો ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્યાર પછીનું ઉદાહરણ આપણે જોઈએ કે ઉષા 90 મીટર લંબાઈના એક સ્વિમિંગ પુલમાં તરે છે એની લંબાઈ કેટલી છે તો કે 90 મીટર લંબાઈ છે સ્વિમિંગ પુલમાં તરે છે એક છેડેથી બીજા છેડા સુધી તે જ માર્ગ પર પાછા ફરતા 100 મીટરનું કુલ અંતર તો એ શું કરે છે એક છેડેથી બીજા છેડે સુધી તે જ માર્ગ પર પાછા ફરતા 100 મીટરનું કુલ અંતર 1 મિનિટમાં પૂરું કરે છે બરાબર છે એટલે કે આપણે ડેટા કલેક્ટ કરીએ કે શું છે આપણે આગળ પરિસ્થિતિ શું છે તો કે આપણે જોઈએ કે અહીંયા ઉષા આપણી આગળ કે 90 મીટર લંબાઈનો સ્વિમિંગ પુલ છે એટલે કે આપણી આગળ આ ઉષા છે અહીંથી અહીંયા સુધી એક માર્ગ પર તરીને જાય છે એની લંબાઈ 90 છે એટલે કે આ રીતના છે એની લંબાઈ 90 છે એટલે કે આ રીતના 90 મીટર છે શું છે 90 મીટર લંબાઈનો સ્વિમિંગ પુલ એક છેડેથી બીજા છેડા સુધી તે જ માર્ગ પર ફરતા 100 મીટરનું
180 કિલોમીટરનું અંતર કાપે છે, એટલે કે પહેલા આ માર્ગ પર તરીને આમ જાય છે, પછી ફરીને પાછી ત્યાંથી આવે છે, એટલે કે એના જ માર્ગે ફરીને પાછી આવે છે, એટલે અહીંયા પાછી આવે, એટલે કે તેણે કાપેલું કુલ અંતર 180 થાય. 90 180 મીટર જેટલું અંતર કાપે છે. એના માટે એને 1 મિનિટમાં પૂરું કરે છે આ કુલ અંતર. તો ઉષાની સરેરાશ ઝડપ, એટલે કે ઉષાની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધવાનો છે આપણે. બરાબર, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. બરાબર, તો અહીંયા આપણને એકમ આપેલો છે મીટર અને મિનિટ. કાંઈ આપણને કીધું ન હોય કે કયા એકમમાં મેળવવાનું, તો ત્યારે આપણે એસઆઈ એકમ છે એ જ યાદ રાખવાનું છે. એસઆઈ એકમમાં જ આપણે દાખલો ગણી અને એ જ એકમમાં એની કિંમત મેળવવાની છે. તો એસઆઈ એકમ કયો, એટલે કે વેગ છે કે ઝડપ છે, બંનેનો એકમ સરખો છે. મીટર પ્રતિ સેકન્ડ એકમમાં જ આપણે કિંમત મેળવવાની છે. તો આપણે જોઈએ કે ડેટા નોંધી લઈએ કઈ કઈ વસ્તુ આપણે રકમમાં આપેલી છે. તો કે કાપેલું અંતર કેટલું છે. બરાબર, તો ડેટા નોંધીએ. ડેટા એટલે કઈ કઈ વસ્તુ આપેલી છે, તો આપણે જોઈએ ડેટા ક્યાં ક્યાં છે. તો કે કાપેલું અંતર, કાપેલું અંતર કેટલું છે આપણે ગણ, તો કે ટોટલ 180 મીટર જેટલું અંતર આપણને આપેલું છે. સમય કેટલો આપેલો છે, તો કે સમય આટલું અંતર કાપવા માટે લાગતો સમય 1 મિનિટ જેટલો છે. તો કુલ સમય આપણને 1 મિનિટ જેટલો છે. તો આ જે મિનિટ આપેલું છે એને આપણે સેકન્ડમાં ફેરવવું પડે. તો સેકન્ડમાં ફેરવવા માટે આપણે અહીંયા લખીએ 60 સેકન્ડ. 1 મિનિટની સેકન્ડ કેટલી થાય? 60. એટલે એ સેકન્ડમાં ફરી ગયું. હવે આપણે જાણીએ છીએ કે સરેરાશ ઝડપ પહેલા મેળવવાની છે. તો આપણે જાણીએ છીએ કે એનું સૂત્ર સરેરાશ ઝડપ બરાબર આપણને ખબર છે કે કાપેલું કુલ અંતર, કાપેલું કુલ અંતર છેદમાં તે માટે લાગતો સમય. તો એ માટે લાગતો સમય આપણે મૂકી દઈએ છીએ, તેને કાપેલું કુલ અંતર. બરાબર, ત્યાર પછી આપણે કિંમત મૂકી દઈએ. તો કિંમત મૂકી દઈએ તો કિંમત આપણને ખ્યાલ છે કે કુલ અંતર કેટલું છે, તો કે 180 મીટર. સમય કેટલો છે? 60 સેકન્ડ. તો આ મીંડું મીંડું ગયું. હવે આપણે છેદ ઉડાડીએ તો 3 6 18. તો અહીંયા 3 અને આ 6 ગયા તો આપણને મળે છે 3 મીટર પ્રતિ સેકન્ડ. અથવા તો એનો બીજો એકમ આ રીતના લખી શકીએ. આપણે જાણીએ છીએ કે મીટર ઇન્ટુ સેકન્ડની ઘાતમાં -1. તો જે મેળવેલ સરેરાશ ઝડપ આપણે મેળવવાની હતી, તો સરેરાશ ઝડપ જે માંગેલી હતી, બરાબર, તે મળી ગઈ. ત્યાર પછી આપણને કીધું છે કે સરેરાશ વેગ શોધો. તો સરેરાશ વેગ માટે પણ એનું જ સૂત્ર, માત્ર થોડો ઘણો ફેરફાર થશે. ઝડપ હોય ત્યારે દિશાનો ઉલ્લેખ ન હોય, વેગ હોય ત્યારે દિશાનો ઉલ્લેખ આવે. બરાબર છે. તો સરેરાશ વેગ બરાબર શું થશે? તો સરેરાશ વેગ, ઉષાનો સરેરાશ વેગ કેટલો થશે? તો કે કરેલું સ્થાનાંતર. વેગ માટે આવશે કુલ સ્થાનાંતર, સ્થાનાંતરના છેદમાં સમય. તો આપણે આગળ સ્થાનાંતર. તો આપણને ખ્યાલ છે કે સ્થાનાંતર કેને કહેવાય? કે માનો કે હું આ માર્ગેથી શરૂઆત કરું છું, પાછો આમ ગતિ કરી અહીંયા આવ્યો, અહીંથી પાછો અહીંયા મૂળ જગ્યાએ આવી ગયો. તો મારા સ્થાનમાં કોઈ પણ જાતનો ફેર પડતો નથી. એટલે કે મેં કરેલું સ્થાનાંતર શૂન્ય છે. એવી રીતના ઉષા અહીંથી સ્વિમિંગ પુલની અંદર તરવાની શરૂઆત કરે છે, આમ આટો મારીને પાછી હતી એના સ્થાને આવી જાય. તેના સ્થાનમાં કોઈ પણ જાતનો ફેર પડતો નથી. મૂળ જગ્યાએ આવે છે, આના જ રસ્તે જાય છે, એના જ રસ્તે પાછી આવીને અહીં આવી જાય. એટલે એને કરેલું સ્થાનાંતર શૂન્ય. તો એને કરેલું સ્થાનાંતર શૂન્ય મૂકી દઈએ. ત્યાર પછી સમય કેટલો સમય લે છે? તો એના માટે 60 સેકન્ડ જેટલો સમય લે છે. બરાબર, પણ કોઈ પણ 0 ના છેદમાં કોઈ પણ હોય તો એનું મૂલ્ય મળે 0. તો અહીં આપણે આગળ સરેરાશ વેગનું મૂલ્ય મળશે. ઉષાનો સરેરાશ વેગ 0 મળે છે, તો જે આપણે મેળવવાનું હતું. બરાબર, તો આ રીતના સરેરાશ વેગ આપણને મળે છે 0. તો આ રીતના જે મેળવવાનું હોય તો એ મળી જાય છે. તો આમ
આ ચેપ્ટરની અંદર આપણે અમુક ઉદાહરણો એક્ઝામ્પલ માટે જોઈએ કે કઈ રીતના વ્યવહારમાં અને એપ્લિકેશન આનો ઉપયોગ કઈ રીતના કઈ જગ્યાએ થતો હોય આપણે થોડાક અમુક ઉદાહરણો જોયા કે તમને ખ્યાલ આવે બરાબર. તો આ ચેપ્ટરની અંદર ઘણું બધું આપણે જોઈ ગયા. આગળ ઘણી બધી રાશિઓ ગતિનું વર્ણન કરવા માટે કઈ કઈ રાશિની જરૂરિયાત પડે, અંતર, સ્થાનાંતર, વેગ, ઝડપ, સરેરાશ વેગ, પ્રવેગ, પ્રવેગી ગતિ, પ્રતિપ્રવેગી ગતિ, નિયમિત વર્તુળમય ગતિ, દરેકના એકમ જોયા. તો આ બધી વસ્તુઓ બુકમાંથી તૈયાર કરી નોટબુકમાં લખીને તૈયાર કરજો અને ત્યાર પછી દરેકના એકમ છે, સૂત્ર છે બરાબર. અને ત્યાર પછી જે કાંઈ અમુક ઉદાહરણો તમને મેં સમજાવેલા છે કે કઈ રીતના ન્યુમેરિકલ્સ એટલે કે જેના એપ્લિકેશન છે ભૌતિક વિજ્ઞાનની અંદર ચેપ્ટરની અંદર એ દાખલાઓ કઈ રીતના આપણને ઉપયોગી થશે વ્યવહારની અંદર જે કાંઈ આપણે ભણ્યા એ બરાબર. તો એ આપણે જોયું. તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે ભૌતિક વિજ્ઞાનનું કે વિજ્ઞાનની અંદર 3 ભાગ હોય છે બરાબર. તો આ 3 ભાગ 8મામાં 9મામાં અને 10મામાં એક જ વિજ્ઞાનની અંદર ભણવાના હોય છે, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. તો ભૌતિક વિજ્ઞાન ઇંગ્લિશમાં ફિઝિક્સ કહેવાય, રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રી કહેવાય અને જીવ વિજ્ઞાન બાયોલોજી કહેવાય. તો આ ફિઝિક્સનું ચેપ્ટર હતું એટલે કે ભૌતિક વિજ્ઞાનનું ચેપ્ટર હતું બરાબર. આગળ આપણે રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર ભણી ગયા, એમાં ભૌતિક વિજ્ઞાનનું ચેપ્ટર ભણી ગયા બરાબર. તો જેની અંદર ન્યુમેરિકલ્સ દાખલાઓ પણ વ્યવહારમાં કઈ રીતના ઉપયોગી થતા હોય આપણે જોયું બરાબર. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. ઓકે, થેન્ક યુ.